પાલનપુર નજીક આવેલી ચંડીસર જીઆઈડીસીમાં મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમ ફેક્ટરી પર પહોંચી ત્યારે જ ફેક્ટરીનો માલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અધિકારીઓએ ફેક્ટરીની અંદર તપાસ કરતા ત્યાંથી લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે આ એ જ ફેક્ટરી છે જ્યાંથી અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું। એક જ ફેક્ટરીમાં વારંવાર ગેરકાયદેસર અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થો બનાવવાનું રેકેટ ચાલતું હોવાનું આ દરોડાથી સ્પષ્ટ થાય છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરીને સ્થળ પર બોલાવી હતી અને શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।